નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની તદ્દન નવી જાહેરાત છે, જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે અને પગાર તમને મળવાપાત્ર રહેશે 32,000ની આસપાસ। તો જેમની પાસે 10 પાસનું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે અવશ્ય આ જોબ માટે એપ્લાય કરી શકે છે। આ જોબમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે અને ખાસ વાત એ કે આ ભરતી માટે તમારે કોઈ પણ જાતની પરીક્ષા આપવાની નહીં રહે। પરીક્ષા વગર તમને જોબ મળવાપાત્ર રહેશે, તો અરજી અવશ્ય કરી દેજો। તો મિત્રો, આજે આપણે જોઈશું TCS દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું TCS દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છે આજની જે વેકેન્સી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે TCS વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ। તેના દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે IT વિભાગમાં અને બિઝનેસ પ્રોસેસ સર્વિસ એટલે કે BPS આ બંને પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય અવશ્ય કરી દેજો। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 40 પોસ્ટ ઉપર ભરતી થવાની છે, મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। ઓકેન એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની, તો સેલરી તમને 32,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષ છે તે તમારા પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। વાત કરીએ એપ્લિકેશન ફીની, તો જનરલ અને OBC માટે કોઈ પણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી। એમ જ રીતે SC ST અને PWD માટે પણ કોઈ પણ ફી ભરવાની રહેતી નથી, એટલે કે આ ભરતી માટે કોઈ પણ જાતની ફી તમારે ભરવાની રહેશે નહીં। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ જે પણ વ્યક્તિ પાસે હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલાં તમારું રિઝ્યુમે એટલે કે CV, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે પહોંચી જશો આ જે TCSની જે વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે। જે પણ તમને વેકેન્સી લાગુ પડતી હોય તે વેકેન્સી પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર છે, જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ તમારે જોતું રહેવાનું છે, જ્યારે પણ નોટિફિકેશન આવે ત્યારે તમારે તેમાં જે તે પ્રોસેસ કરવાની રહેશે। અગત્યની ડેટની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે તમને વહેલી જોબ મળવાપાત્ર રહેશે। અગત્યની લિંકોની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।